હર હર મહાદેવ। તો સ્વાગત છે નવા વિડીયોમાં। અને આજે જો બનાવવાનું છે કેરીનું અથાણું। તો ખાટી કેરીનું અથાણું કરવાનું છે માટે મારી મમ્મી કેરી લઈ આવ્યા છે, ત્યાંથી જ કટકા કરાવતા આવ્યા છે। અને અત્યારે જોઈએ આમાં ઓલું પાણીમાં નાખીને ધોવે છે ને જે વધારાની ગોટલીના જે કડક ભાગ છે એ બધા કાપીને સાફ સફાઈ કરે છે। આની 4 કિલો કેરી લીધી છે, એટલે એમ તો ઘણા બધા કટકા એમાંથી ઓલા વધારાના નીકળ્યા છે। પીળી કેરી કોક નીકળી છે અંદરથી, એ આપણે ખાઈ લઈશું। એવું અમે નાના હતા ત્યારે બહુ જ કરતા। એટલે અથાણાનો મસાલો ને એવું બધું લઈ આવ્યા છે અત્યારે તો એ, પણ આજ તો હજી કેરીને પેલા ધોઈને સાફ કરી અને હળદર મીઠું ચડાવીને મૂકવી પડશે। એટલે અત્યારે પેલા કેરીના કટકા કરે છે, પછી આગળની પ્રોસેસ હમણાં થોડીક વારમાં કરશું। તો કેરી સરસ રીતે ધોવાઈ ગઈ છે ને હવે જો મારી મમ્મી એમાં હળદર મીઠું ભેળવવા માંડ્યા છે। અને મોટા કટકા હતા એમાં થોડા થોડા નાના આપણે કરી લીધા છે। હળદર ને મીઠાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે, કેમ કે પેલા આખી રાત હજી આજ તો એને પલળવા દેવું પડશે, એટલે મીઠું જળી જાય સરસ રીતે કેરીમાં। જાજુ મીઠું નાખવાનું છે મમ્મી? હા, જાજુ મીઠું વાળો, કેમ કે ઓણ ગોળ કેરીનું નહીં, આપણે ખાલી ખાટી કેરીનું અથાણું કરવાનું છે એટલે। તો હવે મીઠું ને હળદર નાખી દીધી છે, હવે પેલા સારી રીતે મિક્સ કરી લે છે મમ્મી મારા। આ જે હળદર મીઠું ચડેલ કેરી હોય ને ખાવાની મજા બહુ આવે। તો મિક્સ થવા માંડ્યું છે સરસ। પછી આને એક રસના કંઈક જે પ્લાસ્ટિકનું વાસણ કે કંઈ પણ હોય ને એમાં રાખવાનું થશે આખી રાત, એટલે સરસ મજાનું મિક્સ થઈ જશે, મીઠું ચડી જશે કેરીમાં, હળદર ને મીઠું। કેરીનું પાછું એ જે પાણી થશે ને એ સાચવી રાખે, જેથી કરીને ગુંદા અથાણું કરવું હોય તો ગુંદાની ચીકાશ ભાંગવા માટે કામ આવે। તો જો હવે કંઈ નથી મળ્યું, મમ્મીને ડોલનો ઓપ્શન સ્વીકાર્યો છે મારી મમ્મીએ, આમાં પલાળવા માટે મૂકી દેવાના છે। તો હવે આને ઢાંકીને મૂકી દઈશું અને આખી રાત ઢાંકીને રાખવાના છે આને। તો આપણે જે કેરીને હળદર મીઠામાં પલાળી હતી એ સરસ પલળીને થઈ ગઈ હતી, અને સવારમાં પછી કાઢી લીધી હતી પાણીમાંથી અને સૂકવી દીધી હતી। જો સરસ મજાની સુકાઈ ગઈ છે, કોરી થઈ ગઈ છે, કેમ કે અત્યારે અથાણું કરવાનું એટલે પહેલાં સુકવવી જ પડે જ, પાણીવાળી હોય તો વળી અથાણામાં પાણીનો ભાગ વધારે રહી જાય, એટલે આ સુકાય છે। અને આ બાજુ મારી મમ્મીએ જે ગાજર પહેલાં સુકવણીવાળા કર્યા હોય એ ગાજર રહી છે, અને ગાજરનું છીણ છે, અને એ બે અહીંયા એની પલાળીને તૈયાર કરી રાખ્યું છે, એટલે અથાણું કરવાનું થાય એટલે એમાં નાખવાનું થાય। સરસ છીણવાળું છે ને એટલે મસ્ત થોડુંક લચકા જેવું અથાણું થાય। એટલે ગાજર અહીંયા છે અને આ બાજુ કેરી છે, અને હવે અથાણાનો મસાલો તૈયાર કર્યો છે। તો આ બાજુ જો અથાણાનો મસાલો તૈયાર કરી નાખ્યો છે બધોય। રાઈનો બોરો છે, મેથીનો બોરો છે, ધાણાના કુરિયા છે આમાં નાખ્યા છે, વરિયાળી છે, પછી મીઠું છે, ચટણી છે, અને સૌથી મેઇન વસ્તુ છે તેલ। તેલ અત્યારે મસાલામાં થોડુંક નાખ્યું છે, પછી આપણે અથાણું જ્યારે મિક્સ થશે ત્યારે વધારાનું તેલ જરૂર પડશે એ પ્રમાણે ગરમ કરીને ઠંડુ કરેલું તેલ નાખવાનું રહેશે। અત્યારે ગરમ કરીને ઠંડુ કરીને આમાં નાખ્યું છે તેલ, વઘાર કર્યો હોય થોડોક પહેલાં, એટલે જોતાં જ આમ ખાવાનું મન થઈ જાય એવું અથાણું લાગે। તો ધીમે ધીમે થોડી થોડી કેરી નાખી અને મારી મમ્મીએ અથાણું મિક્સ કરવાનું શરૂ કરી દીધું છે। કલર જોઈને જ તમને ખાવાનું મન થઈ જાય છે।
અથાણું નવું તો ભાવે જ, પણ જેમ જેમ જૂનું થાય ને પછી કેરી એકદમ પોચી બનતી જાય ને એમ તો અથાણું વધારે ભાવે આપને. અને આ કેરીના હારે આ ગાજરનું છીણ અને ગાજરના જે કટકા કરેલા હતા સુકવણીવાળા ચીરીયું, એ હવે નાખી દેવાનું હેરે.